जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आपणे प्रकरण नंबर 12 અને ધોરણ 12 માં જીવ વિજ્ઞાનમાં અભ્યાસ કરી રહ્યા હતા કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો શું છે। આપણે ગયા લેક્ચર્સમાં આપ સર્વે જાણો છો કે બાયોટેકનોલોજીના વિવિધ ક્ષેત્રના પ્રયોજનો વિશે ચર્ચા કરેલી, પરંતુ એક જ પ્રકરણમાં સમગ્ર પ્રયોજનોનું આવરિત કરવા ખૂબ જ મુશ્કેલી ભર્યા હોવાથી આપણે આ પ્રકરણ દરમિયાન બાયોટેકનોલોજીના મુખ્ય બે વિસ્તારના પ્રયોજનો વિશે ચર્ચા કરીશું। એક ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો અને બીજું તબીબી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું શરૂ કરીએ। આજનો આપણો ટોપિક છે ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો। आप सर्वे जाणो छो कि खेतीवाड़ी क्षेत्र एक खूब ज महत्वनुं क्षेत्र छे, कारण के विश्वमां समग्र विश्वमां जे वधती वस्ती छे, आ वधती मानव वस्तीनी महत्वनी जरूरियात एटले के खोराक, अने आ खोराकनी जरूरियात संतोषवा माटे दिवसे ने दिवसे वधती खोराकनी जरूरियात संतोषवा माटे खेतीवाड़ी क्षेत्र खूब ज उपयोगी નીવડે છે अथवा तो खेतीवाड़ी क्षेत्र पर આપણે નિર્ભરિત રહીએ છીએ। તો મનુષ્યની વધતી વસ્તીની ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે ખેતીવાડી ક્ષેત્રમાં પાક ઉત્પાદનમાં વધારો કરવો ખૂબ જરૂરી છે। તો પાક ઉત્પાદનમાં વધારો કરવા માટે આપણી પાસે કુલ 3 વિકલ્પ છે એ હાજર છે, જેના દ્વારા આપણે પાક ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ। અને એમાંનો પ્રથમ વિકલ્પ છે એ છે એગ્રો કેમિકલ આધારિત ખેતી। એગ્રો કેમિકલ આધારિત ખેતી। બીજો વિકલ્પ છે એ વિકલ્પ છે કાર્બનિક ખેતી। કાર્બનિક ખેતીને તમે ઓર્ગેનિક ફાર્મિંગ પણ કહી શકો। અને ત્રીજો વિકલ્પ અને સૌથી સ્વીકાર્ય વિકલ્પ છે એ વિકલ્પ છે જલીલ ઇજનેરી પાક આધારિત ખેતી। તો આ 3 વિકલ્પ દ્વારા આપણે પાક ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ અને વધતી વસ્તીની ખોરાકની જરૂરિયાત સંતોષી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ 3 વિકલ્પ દ્વારા જે ખેતીવાડી ક્ષેત્રની અંદર ક્રાંતિ સર્જવામાં આવી અથવા તો ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ કરવામાં આવ્યો એને આપણે હરિયાળી ક્રાંતિના નામે ઓળખીએ છીએ। હરિયાળી ક્રાંતિ દ્વારા છેલ્લે ગ્રીન રિવોલ્યુશન પણ કહી શકાય અને હરિયાળી ક્રાંતિ પણ કહી શકાય। આપણે 3 ગણો ખોરાકનો પુરવઠો વધારી શક્યા છીએ, પરંતુ આ 3 ગણો ખોરાકનો પુરવઠો પણ હજી આ વધતી વસ્તીની જરૂરિયાત સંતોષવા માટે પૂરતો નથી। પ્રથમ 2 વિકલ્પ એટલે કે એગ્રો કેમિકલ આધારિત ખેતી અને કાર્બનિક ખેતી વિવિધ પ્રકારની મર્યાદાઓ સાથે સંકળાયેલી છે, જેમ કે આ બંને પદ્ધતિઓ ખૂબ જ ખર્ચાળ છે। આ બંને પદ્ધતિઓ દ્વારા ઘણી બધી આડઅસરો જોવા મળે છે। જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, વિવિધ પ્રકારના પર્યાવરણલક્ષી પ્રશ્નો ઊભા થાય છે। તો આપણે ત્રીજો વિકલ્પ છે તેને સૌથી સ્વીકાર્ય વિકલ્પ તરીકે પસંદ કરીએ છીએ। તો ત્રીજા વિકલ્પમાં આપણે જલીલ ઇજનેરી વિદ્યા અને આ જલીલ ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરી અને આપણે જલીલ પરિવર્તિત પાક અથવા તો જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ પણ તમે કહી શકો, જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ પણ કહી શકો। તો જલીલ પરિવર્તિત પાક દ્વારા ખેતીવાડી ક્ષેત્રમાં પાક ઉત્પાદનમાં
ખૂબ જ વધારો કરી શક્ય બન્યો છે। હવે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખો કે જ્યારે કોઈ પણ વનસ્પતિ હોય કે કોઈ પણ સજીવ હોય તેમાં જલીલમાં જ્યારે પરિવર્તન કરવામાં આવે છે ત્યારે એ જલીલમાં પરિવર્તન કરવાનો ઉદ્દેશ્ય ખૂબ જ સ્પષ્ટ હોવો જરૂરી છે। તો આપણે એવું કહી શકાય કે જલીલ પરિવર્તિત પાક આ પાકના વિકાસ માટેના ખાસ તો યાદ રાખો ઉદ્દેશ્ય શું હોઈ શકે અથવા તો હેતુ કેવા પ્રકારના હોઈ શકે। શા માટે આપણે ખેતીવાડી ક્ષેત્રમાં પાક ઉત્પાદનમાં વિવિધ ઉદ્દેશ્યો છે એ ધરાવતા ઉદ્દેશ્ય સાથે વધારો કરીએ છીએ। તો એમાંનો સૌથી પ્રથમ ઉદ્દેશ્ય છે એના વિશે આપણે એવું કહી શકીએ કે પ્રથમ ઉદ્દેશ્યમાં કોઈ પણ એવો પાક તૈયાર કરવો કે જે પાક ઉત્પાદન ક્ષમતા તો વધારે જ પરંતુ વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો સામે સહિષ્ણુતા દર્શાવે છે। પાકને નુકસાન કરનાર જે પણ ઘટકો છે એ ઘટકોમાં મુખ્ય બે ઘટકોનો સમાવેશ થાય છે, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, જેને આપણે પેસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, જૈવિક ઘટકોમાં વિવિધ પ્રકારના નુકસાનકારક રોગકારક ઈયળો, કીટકો અને ઘણા રોગકારક બેક્ટેરિયાનો સમાવેશ થાય છે। જ્યારે અહીં અજૈવિક પરિબળોની વાત છે ત્યારે અજૈવિક પરિબળોમાં મુખ્યત્વે શુષ્કતા, વધુ તાપમાન, ભેજ, પાણીની અછત વગેરે પ્રકારના અજૈવિક પરિબળોનો સમાવેશ થાય છે। તો આપણે એવો પાક તૈયાર કરવાની વાત છે કે જે પાક આ પ્રકારના જે અજૈવિક પરિબળો છે એમાં ફેરફાર થવા છતાં પણ અડીખમ ઊભો રહે છે અને એ પાક ઘટાડો ઉત્પાદનમાં ઘટાડો જોવા મળતો નથી। ઘણી બધી વખત એવું થતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ચોમાસામાં જે પાક વાવવામાં આવતો હોય છે ત્યાં પૂરતું પાણી ન મળવાથી એ પાક નિષ્ફળ જતો હોય છે। જે શિયાળામાં પાક મળતો હોય છે તેમાં ઝાકળ જેવા ભેજના પરિબળો દ્વારા નિષ્ફળ થવાના ચાન્સીસ વધી જતા હોય છે। તો આવા બધા પાકને એવી રીતે તૈયાર કરવામાં આવે કે પરિબળો બદલાય, વાતાવરણ બદલાય, આમ છતાં પણ યોગ્ય વાતાવરણ ન મળવા છતાં પણ એ પાક અડીખમ ઊભો રહે, તેના પાક ઉત્પાદનમાં ઘટાડો થાય નહીં। તો આવા સહિષ્ણુતા દર્શાવતા પાક છે તેને તૈયાર કરવા। બીજું જે લક્ષ્ય છે કે જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ અથવા તો જલીલ પરિવર્તિત પાક તૈયાર કરવા પાછળનો બીજો ઉદ્દેશ્ય શું છે? તો જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવી। દિવસે દિવસે વિવિધ પ્રકારના જંતુઓ જેને આપણે પેસ્ટ તરીકે ઓળખી શકીએ તેના ઉપદ્રવ વધતો જોવા મળે છે અને પાકને નુકસાન પહોંચાડનાર મુખ્ય ઘટક તરીકે આ જંતુઓ કે પેસ્ટનો સમાવેશ થાય છે, જેના લીધે પાકના ઉત્પાદનમાં મોટા ભાગે મહદ અંશે ઘટાડો થતો જોવા મળેલ છે। તો આપણા પાકને આ નુકસાનકારક જંતુઓ જેને આપણે પેસ્ટ કહીએ છીએ તેની સામે રક્ષણ આપવા માટે સામાન્ય રીતે બહુ શોર્ટકટ તરીકે ખેડૂત લોકો છે એ પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા હોય છે, જે વિવિધ રસાયણોના સ્વરૂપે હોય છે। હવે આ પેસ્ટિસાઇડનો ઉપયોગ એટલે જેને આપણે જંતુનાશક કહીએ છીએ, તો આ જંતુનાશકોના ઉપયોગ દ્વારા જે ટૂંકા ગાળાનો ફાયદો તો મળે છે પરંતુ લાંબા સમયે આ જંતુનાશકની અંદર રહેલા ઘટકો જમીનની મૂળભૂત બંધારણમાં ફેરફાર કરી દે છે, તેની ફળદ્રુપતામાં ઘટાડો કરી દે છે, તેના ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર કરી દે છે અને આ ઉપરાંત જ્યારે આ જંતુનાશક છે એ ખૂબ જ ખર્ચાળ પણ છે અને જ્યારે આ જંતુનાશકોનો ઉપયોગ આપણે કોઈ પણ પાકની સુરક્ષા માટે કરતા આવીએ છીએ ત્યારે આ જંતુનાશકો પેસ્ટને એટલે કે જે નુકસાનકારક જે ઘટકો છે તેને તો મારે જ છે,
પરંતુ તેની સાથે સાથે જે ફાયદાકારક સજીવો છે, જે પાકને ફાયદો આપે છે તેવા સજીવોને પણ નુકસાન પહોંચાડે છે, તેને પણ મારે છે. માટે આવા વિવિધ પ્રકારના ગેરફાયદાઓ આ જંતુનાશકોના ઉપયોગ સાથે જોડાયેલા હોવાથી આપણે એવો પાક તૈયાર કરવો જોઈએ કે જે પાક પોતે જ કુદરતી રીતે વિવિધ પ્રકારના રોગ સામે, વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ સામે અડીખમ ઊભો રહે. એ પાક છે તે સહિષ્ણુતા ધરાવતો હોય, એ પાક છે એ રેઝિસ્ટન્સ પાક હોય. તો આપણે ઓટોમેટિક આ જંતુનાશકોનો ઉપયોગ કરવાનો અવસર છે ઘટી જાય છે અને ખેડૂતો દ્વારા પાકના રક્ષણ માટે આ જંતુનાશકો છે તેના પરની નિર્ભરતામાં ઘટાડો થાય છે. એટલે કે જે પેસ્ટિસાઇડ્સ ઉપર જે વધુ પડતું આધારિત ખેતીવાડી થઈ ગઈ છે તે વધુ પડતું આધારિત ખેતીવાડીમાં પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ઘટાડી શકાય છે જો આપણો જલીલ પરિવર્તિત પાક કુદરતી રીતે જ આવા પ્રકારની પેસ્ટ સામે રેઝિસ્ટન્સ હોય, આવા પ્રકારની જંતુઓ સામે, નુકસાનકારક જંતુઓ સામે સહિષ્ણુતા ધરાવતો હોય. તો બીજો ઉદ્દેશ્ય એવો છે જલીલ પરિવર્તિત પાક તૈયાર કરવા પાછળનો કે આપણે એવો પાક તૈયાર કરીએ કે જે પાક કુદરતી રીતે જ વિવિધ પ્રકારના નુકસાનકારક જૈવિક પરિબળો છે તેની સામે પણ સહિષ્ણુતા દર્શાવતો હોય. ત્યારબાદ આપણે વાત કરીએ ત્રીજા પરિબળની. તો સામાન્ય રીતે પાક છે તેને વાવવામાં આવે, ત્યારબાદ એને યોગ્ય માવજત કરવામાં આવે, તેને જરૂરી પોષક તત્વો, પાણી વગેરેની જરૂરિયાત સંતોષવામાં આવે અને એ પાક છે જ્યારે ઉગીને મોટો થાય છે, છેલ્લો જે તબક્કો છે એ તબક્કો છે લણણી, હાર્વેસ્ટિંગ જેને કહી શકાય, અથવા તો લણણી પણ એને કહી શકાય. તો લણણી સમયનો, હાર્વેસ્ટિંગ સમયનો જે તબક્કો છે, આ તબક્કામાં પાક છે એ વેડફાય છે અને લણણી સમયે થતું નુકસાનનો ઘટાડો કરી શકાય છે. સામાન્ય રીતે પાક તૈયાર થયા બાદ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થતો હોય છે. તો એ પ્રક્રિયાઓમાં પાક છે જે તૈયાર થઈ ગયેલો પાક છે જે વેડફાઈ જતો હોય છે અને એ વેડફાવાનો, લણણીની પ્રક્રિયામાં જે પાક વેડફાય છે એ ખેડૂતને કુલ ચોખ્ખો નફો છે અથવા તો પાક ઉત્પાદન છે તેની અંદર મુખ્યત્વે ઘટાડો લાવતું હોય છે. તો આ લણણી સમયે થતું નુકસાન અથવા તો લણણી સમયે થતો પાકનો બગાડ છે તેને અટકાવવો એવું એક જલીલ પરિવર્તિત પાકનો હેતુ પણ હોઈ શકે. ઘણી વખતે લણણી એટલે કે પાક મેળવવાની પ્રક્રિયા છે તે કુદરતી રીતે એટલી સહજ હોતી નથી. તો આપણે એવો પાક તૈયાર કરીએ કે જે પાકમાંથી આપણે જે મુખ્ય નિપજ છે તેને યોગ્ય રીતે પૂરતા પ્રમાણમાં, પૂરતા જથ્થામાં મેળવી શકીએ. તો એ ત્રીજો ઉદ્દેશ્ય હોઈ શકે. ત્યારબાદ ચોથા ઉદ્દેશ્યની વાત કરીએ તો આપણે એવો પાક તૈયાર કરવો જોઈએ કે જે પાક જમીનમાંથી પૂરતા પ્રમાણમાં પોષક તત્વોનું જાતે શોષણ કરે અને જમીનની ફળદ્રુપતામાં પણ વધારો કરે. તો ચોથો ઉદ્દેશ્ય છે જમીનમાંથી પૂરતા પોષક ક્ષાર અથવા તો ખાલી ક્ષાર પણ તમે કહી શકો તેનું યોગ્ય રીતે શોષણ કરી શકે છે અને ઘણી બધી વખતે જે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો હોય છે તેને અટકાવી શકાય છે. એટલે એ બીજો ઉદ્દેશ્ય એવો પણ બીજા સ્વરૂપમાં કહી શકીએ, જમીનની ફળદ્રુપતામાં થતો ઘટાડો અટકાવી શકાય છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવો જોઈએ, ઘટાડો ન થવો જોઈએ, તે ખાસ ઉદ્દેશ્ય છે. નહીં તો શું થશે, ધીમે ધીમે કરતા જમીનની ફળદ્રુપતા ઘટતા એ જમીનની ઉત્પાદકતામાં ઘટાડો થાય છે અને એ જમીનની ઉત્પાદકતામાં ઘટાડો થવાના લીધે એ જમીન છે એ ફળદ્રુપતા ગુમાવી દે છે અને પરિણામે આ પ્રકારના ઘણી બધી વખતે મુશ્કેલીઓ અનુભવાતી જોવા મળે છે. તો આ બધા જ ઉદ્દેશ્ય, 4 ઉદ્દેશ્ય છે આપણે ભણ્યા, એ ઉદ્દેશ્ય એક જ વસ્તુ માટે છે કે જ્યારે તમે કોઈ પણ પાક છે એ પાક તરીકે ઉપયોગમાં આવતી વનસ્પતિ છે એ વનસ્પતિના જૈવિક બંધારણમાં જે ફેરફાર કરો છો એ જૈવિક બંધારણના ફેરફારને યોગ્ય રીતે કરો તો અને માત્ર તો જ એ ઉદ્દેશ્ય સિદ્ધ થતો હોય છે. કારણ કે કોઈ પણ સજીવના
જલીલમાં ફેરફાર કરવો એ ખૂબ સહજ વાત નથી. તેની સાથે ઘણા બધા અણધાર્યા જોખમો પણ જોડાયેલા હોય છે. તો એ અણધાર્યા જોખમોનો વિચાર કરી યોગ્ય ઉદ્દેશ્ય છે તેને સિદ્ધ કરી અને જલીલ પરિવર્તિત પાક છે તેને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ આપણે પાંચમો ઉદ્દેશ્ય જોઈએ વિદ્યાર્થી મિત્રો, અને છેલ્લો ઉદ્દેશ્ય જોઈએ તો એવું કહી શકાય કે પાકના પોષણકીય મૂલ્યમાં વધારો કરવો. પાકના પોષણકીય મૂલ્યમાં વધારો કરવો. સામાન્ય રીતે કોઈ પણ પાક છે એ પાક દ્વારા જે મનુષ્યને અથવા તો બીજા કોઈ સજીવને મળતું પોષણ છે તે કુદરત દ્વારા નિશ્ચિત થતું હોય છે અને એ મર્યાદિત માત્રામાં જ આપણે જે તે વનસ્પતિમાંથી જે તે પાકમાંથી સહજ રીતે પોષણ મેળવી શકતા હોય છે. પરંતુ જલીલિક બંધારણના ફેરફાર દ્વારા આપણે એ કુદરતી જે પોષણ મળે છે કોઈ પણ પાકમાંથી તે પોષણની માત્રામાં વધારો કરી શકીએ છીએ. જેમ કે ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ સામાન્ય ચોખા અથવા તો રાઈસની જાતિની વાત કરવામાં આવે તો એ વિટામિન એ મર્યાદિત માત્રામાં આપે છે. પરંતુ આ જલીલ પરિવર્તિત પદ્ધતિ દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે એ છે સોનેરી ચોખા. સોનેરી ચોખા જેને આપણે ગોલ્ડન રાઈસ પણ કહી શકીએ. તો આ ગોલ્ડન રાઈસની ખાસિયત એ છે, ગોલ્ડન રાઈસની ખાસિયત એ છે કે આમની અંદર જલીલમાં એવું પરિવર્તન કરવામાં આવેલ છે કે જે જલીલ પરિવર્તન બાદ આ ગોલ્ડન રાઈસ સામાન્ય રીતે કુદરતી રીતે જે મળતું પોષણ છે વિટામિન એના સ્વરૂપે તેના ખૂબ જ વધારો કરી શકાયો છે, બમણું કરી શકાયું છે. તો આ રીતે સામાન્ય ચોખા કરતા ગોલ્ડન રાઈસ જે જલીલ પરિવર્તિત ચોખાની જાત છે તેની અંદર જે વિટામિન એ નામના પોષક તત્વમાં વધારો કરવાની પ્રક્રિયા તે પણ એક ઉદ્દેશ્ય હોઈ શકે. તો કોઈ પણ જલીલ પરિવર્તિત પાક માટેના સામાન્ય ઉદ્દેશ્યોમાં હેતુઓમાં 5 હેતુઓનો સમાવેશ થાય છે. પહેલું, અજૈવિક પરિબળો સામે સહિષ્ણુતા દર્શાવવી, એટલે કે ભેજ છે, વધુ તાપમાન છે, ઓછું તાપમાન છે, ગરમી છે, શુષ્ક છે, આ બધા જ પરિબળો છે અજૈવિક પરિબળો છે તેની સામે અડગ ઊભો રહે, તેની સામે સહિષ્ણુતા દર્શાવે તે પ્રકારનો પાક તૈયાર કરવો. બીજો ઉદ્દેશ્ય છે જે જૈવિક પરિબળો છે, જે કીટકો છે, ઈયળો છે, બેક્ટેરિયા છે, ફૂગ દ્વારા પાકને નુકસાન પહોંચે છે, જે પાકને રોગકારક સજીવો તરીકે વર્તે છે, તો આ બધાને આપણે પેસ્ટ કહેશું. તો આ પેસ્ટ સામે રક્ષણ મેળવવા જ્યારે ખેડૂતો દ્વારા અણધડ સ્વરૂપે જે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થાય છે, અણવિચાર્યા સ્વરૂપે પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ થાય છે તેની નિર્ભરતા ઘટાડવી, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ મર્યાદિત સ્વરૂપે કરવો અને એ નિર્ભરતા ઘટાડવા માટે આપણે વધુ રોગ પ્રતિકારકતા ધરાવતો કે આવા પેસ્ટ સામે સહિષ્ણુતા ધરાવતો પાક છે તે તૈયાર કરવો, તે બીજો ઉદ્દેશ્ય હોઈ શકે જલીલ પરિવર્તિત પાક માટેનો. ત્રીજો, જ્યારે પાક છે એ સંપૂર્ણ વૃદ્ધિ પામે છે અને લણણીની પ્રક્રિયા ચાલુ થાય છે, એટલે કે હાર્વેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ થાય છે, ત્યારે ઘણા બધા પાકમાં આપણે હાર્વેસ્ટિંગની અંદર સંપૂર્ણ સફળતાથી પાકની લણણી કરી શકતા નથી. તો એ લણણી સમયે થતું નુકસાન છે, જે ઘટાડો છે પાક ઉત્પાદનમાં, તેને અટકાવવું એ પણ ખૂબ જરૂરી છે. ચોથું, જ્યારે પાક દ્વારા પોષક તત્વો છે એનું શોષણ કરવામાં આવે છે, પરંતુ ઘણી બધી વખતે જમીનમાં પોષક તત્વોની મર્યાદિત સ્વરૂપે અથવા તો અછત જોવા મળે છે, તો એવા સમયે પાકની અંદર આ પોષક તત્વોની ઉણપ સર્જાય. પરંતુ આપણે જો એવો પાક તૈયાર કરીએ કે જે પાકમાં પોષક તત્વો ખૂબ મર્યાદિત માત્રામાં હોવા છતાં પણ શોષણ ક્ષમતા વધુ હોય તો એ પાક દ્વારા આપણે સરળતાથી જમીનની અંદર ઓછા પોષક તત્વો ધરાવતી જમીનની અંદર પણ પાકને સંપૂર્ણ રીતે વૃદ્ધિ પામી શકીએ, એમાંથી પાક ઉત્પાદન મેળવી શકીએ અને આ રીતના જમીનની ફળદ્રુપતામાં જે ઘટાડો થતો જાય છે તેને પણ અટકાવી શકાય છે. અને છેલ્લો અને પાંચમો ઉદ્દેશ્ય છે વિદ્યાર્થી મિત્રો, જેને ઇંગ્લિશમાં એક સરસ મજાનો કોન્સેપ્ટ પણ કહેવામાં આવે છે, જેને બાયો ફોર્ટિફિકેશનના નામે ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ પણ પાક કુદરતી રીતે મળી આવે છે ત્યારે એ પાક દ્વારા મર્યાદિત સ્વરૂપે પોષક તત્વો મળી આવે છે, પરંતુ
એ મર્યાદિત સ્વરૂપે મળી આવતા પોષક તત્વો ઘણી વખતે આપણી જરૂરિયાત સંતોષવા માટે પૂરતા નથી હોતા. તો જલીલ પરિવર્તન દ્વારા એ મર્યાદિત સ્વરૂપે મળી આવતા પોષક તત્વોના મૂલ્યમાં વધારો કરવો, ઇન શોર્ટ ન્યુટ્રિટિવ વેલ્યુમાં વધારો કરવો, તો તેને કહેવાય પોષણકીય મૂલ્યમાં વધારો કરવો. તેનું બેસ્ટ એક્ઝામ્પલ છે સોલેરી ચોખા. ગોલ્ડન રાઈસ નામના જે ચોખાની જાત છે, જે જલીલ પરિવર્તિત જાત છે, જેમાં વિટામિન એ નું પ્રમાણ છે એ વધારવામાં આવેલ છે. એટલે માટે જ આ ચોખાનો ઉપયોગ એક ઔષધિ તરીકે રગતત્વ જેવી બીમારીઓની સારવાર માટે પણ કરવામાં આવતો હોય છે. તો આ રીતના પોષણકીય મૂલ્યમાં વધારો કરવો તે પણ એક ઉદ્દેશ્ય હોઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું મુખ્ય ટાઇટલ શું છે બરાબર જુઓ. આપણું મુખ્ય ટાઇટલ છે ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો સમજવા માટે આપણે મુખ્ય 2 ઉદાહરણો દ્વારા બાયોટેકનોલોજીના પ્રયોજનો સમજવાનો શરૂઆત કરીએ છીએ. એમાંનું પ્રથમ ઉદાહરણ છે એટલે આપણે કહીશું સૌથી પ્રચલિત ઉદાહરણ છે, જેને આપણે કહીશું બીટી કપાસ. એક જીવવિજ્ઞાનના ક્ષેત્રમાં એટલે કે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં સૌથી મોટી શોધ જે ખેતીવાડી ક્ષેત્રની છે એ છે બીટી કપાસ. અને ત્યારબાદનું જે બીજું પ્રયોજન છે એ બીજું પ્રયોજન છે RNAi પદ્ધતિ. એટલે કે RNA અંતક્ષેપ પદ્ધતિ પણ તમે કહી શકો, RNA ઇન્ટરફિયરન્સ પદ્ધતિ પણ કહી શકો. તો આ 2 ઉદાહરણો દ્વારા, બીટી કપાસ દ્વારા અને RNAi પદ્ધતિ દ્વારા આપણે બાયોટેકનોલોજીનું ખેતીવાડી ક્ષેત્રમાં શું પ્રયોજન છે તેના વિશે ચર્ચા આપણે આવતા લેક્ચર્સમાં કરીશું. તો આજે આપણે શું ભણ્યા ફરી એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે મુખ્ય 2 વિસ્તારની અંદર આપણે બાયોટેકનોલોજીના પ્રયોજનોની ચર્ચા કરી રહ્યા છીએ. ખેતીવાડી ક્ષેત્ર, બીજું તબીબી ક્ષેત્ર. ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનની અગત્યતા ખૂબ છે, કારણ કે દિવસે દિવસે વિશ્વની વસ્તીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. હવે જ્યારે માનવ વસ્તીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એ વધતી વસ્તી દ્વારા ખોરાકની જરૂરિયાતમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે ખેતીવાડી ક્ષેત્રનો વિકાસ અનિવાર્ય બની રહે છે. પાક ઉત્પાદનમાં વધારો કરવો પણ અનિવાર્ય બની રહે છે. તો આ પાક ઉત્પાદનમાં વધારો કરવા માટેના 3 વિકલ્પ છે. એક એગ્રોકેમિકલ આધારિત ખેતી, બીજું કાર્બનિક ખેતી અને ત્રીજું જલીલ ઇજનેરી પાક આધારિત ખેતી. એગ્રોકેમિકલ આધારિત ખેતી અને કાર્બનિક ખેતી, જેની અંદર હાઇબ્રિડ બિયારણો, પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ, કેમિકલ ફર્ટિલાઇઝર્સનો ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે, જે ઘણી બધી મર્યાદાઓ ધરાવે છે તથા ઘણા બધા ગેરફાયદાઓ પણ તેની સાથે જોડાયેલા છે. માટે આ 3 વિકલ્પમાંથી ત્રીજો વિકલ્પ એટલે કે જલીલ પરિવર્તિત પાક આધારિત ખેતી અથવા ઇજનેરી પાક આધારિત ખેતીને આપણે સૌથી સ્વીકૃત અને સૌથી ફાયદાકારક વિકલ્પ તરીકે સ્વીકારીએ છીએ. અને આ 3 વિકલ્પ દ્વારા જે પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે તેને આપણે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશનના નામે ઓળખીએ છીએ, જેના દ્વારા આપણે કુલ પાક ઉત્પાદનમાં 3 ગણો વધારો કરી શક્યા છીએ. પરંતુ એ વાતની નોંધ લેવી જરૂરી છે કે આ 3 ગણો વધારો પણ આપણે વધતી માનવ વસ્તીની ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે પૂરતો કહી શકાય નહીં. જલીલ પરિવર્તિત પાક છે એ તૈયાર કરતા પહેલા કોઈ પણ વનસ્પતિના જલીલમાં કે જલીલિક બંધારણમાં ફેરફાર કરતા પહેલા એ જલીલિક બંધારણના ફેરફાર પાછળનો ઉદ્દેશ્ય ખૂબ જ સ્પષ્ટ હોવો જરૂરી છે. કારણ કે કોઈ પણ સજીવના જલીલ પરિવર્તન એ ખૂબ સહજ બાબત નથી. તેની સાથે ઘણા બધા અકલ્પનીય, અવૈચારિક, અણધાર્યા જોખમો પણ જોડાયેલા હોય છે. તો જલીલ પરિવર્તિત પાક છે તેને તૈયાર કરવા પાછળના, તેના વિકાસ પાછળના કેવા ઉદ્દેશ્ય હોઈ શકે, તો એમાંનો પ્રથમ ઉદ્દેશ્ય આપણે ભણ્યા. આપણે કોઈ પણ એવો પાક તૈયાર કરવા માંગતા હોઈએ છીએ કે જે પાક વિવિધ પ્રકારના અજૈવિક પરિબળો, શુષ્કતા છે, વધુ તાપમાન છે, ભેજ છે, પાણીની અછત છે, આવા અજૈવિક પરિબળો સામે સહિષ્ણુતા દર્શાવતો હોય છે. એ પાક છે તે ખૂબ સંવેદનશીલતા ધરાવતો ન હોય.
જંતુનાશકો પરની નિર્ભરતા ઘટાડવી એ બીજો ઉદ્દેશ્ય છે, એટલે કે પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓટોમેટિક ઘટી જાય, કારણ કે આપણો પાક છે તે કુદરતી રીતે જ રોગ પ્રતિકારક બની ગયો હોય છે, જેથી કરીને પેસ્ટ દ્વારા નુકસાન પામતો નથી. પાક તૈયાર થયા બાદ લણણીની પ્રક્રિયામાં થતો પાક ઉત્પાદનનો ઘટાડો અટકાવવો તે ત્રીજો ઉદ્દેશ્ય હોઈ શકે. અને ચોથો ઉદ્દેશ્ય છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરતો હોય છે પાક, અથવા તો ફળદ્રુપતામાં થતો ઘટાડાને અટકાવવાની વાત છે. અને છેલ્લો ઉદ્દેશ્ય છે પોષણકીય મૂલ્યમાં વધારો કરવો છે, એની કુદરતી ન્યુટ્રિટિવ વેલ્યુ છે તેની અંદર વધારો કરવો. તેના સ્વરૂપે આપણે જોઈએ એક ઉદાહરણ ગોલ્ડન રાઈસ, જેમાં વિટામિન એમાં વધારો કરેલ છે. ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો સમજવા માટે આપણે બે ઉદાહરણો સમજવાના છે, બીટી કપાસ અને આરએનએ અંતક્ષેપ પદ્ધતિ અથવા તો આરએનએ ઇન્ટરફિયરન્સ પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવતા લેક્ચર્સમાં આ સમગ્ર પ્રકરણનો સૌથી મહત્વનો પ્રશ્નની ચર્ચા કરવા તરફ આગળ વધી રહ્યા છીએ, અને એ પ્રશ્ન છે બીટી કપાસ. બીટી કપાસ શું છે, બીટી કપાસ કઈ રીતના તૈયાર કરવામાં આવ્યો, બીટી કપાસ છે તેના દ્વારા ખેડૂતોને કયા કયા પ્રકારના ફાયદાઓ મળી રહે છે, આ સમગ્ર મુદ્દાઓની ચર્ચા આપણે આવતા લેક્ચર્સમાં કરીશું બીટી કપાસની સાથે. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર્સને સરસ રીતે સમજી અને ટેક્સ્ટ બુકમાંથી તૈયાર કરી રાખશો એવી અપેક્ષા સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ જાહેર કરીએ છીએ. જય સ્વામિનારાયણ.